બાજ આપણી મરજૈયતની બાજ આપણી 4 ચોપડી છે. કોઈને ખબર છે? કોઈને ખબર છે મરજૈયતનું આખું બાજ જે છે આપણા ઉલમા આટલી મહેનત કર્યા છે આપણને ખબર છે. આપણી સૌથી પહેલી ચોપડી છે ઉસૂલે કાફી કે જેના અંદર બધી હદીસો હમણાં હું તમને કીધી છે કે કુલૈની જમા કર્યા છે. એ પહેલી ચોપડી આપણી ઉસૂલે કાફી છે જે યાકુબે કુલૈની લખી છે. યાકુબે કુલૈની 12મા ઇમામના જે ચોથા નાયબ હતા ને એના જમાનામાં પોતે હતા. ત્યારથી એ બધી હદીસ ભેગી કરતા હતા. એના પછી આપણે આવી મલ્લા યાહઝુલ ફકી એ શેખ સદૂકે લખી છે. એના પછી તહઝીબુલ અહકામ અને ઇસ્તિબસાર. આ 4 ચોપડી વાંચ્યા વગર કોઈ પણ ઇજ્તિહાદના અંદર ના કરી શકે. આ 4 ચોપડીથી ખાસ આપણા મુજતહિદીનનું બાઝ અને મૂળ આ 4 ચોપડી છે જેના અંદરથી બધી હદીસો બધાય મસાઇલ આના અંદરથી અને પછી બીજી ચોપડી છે બાજુમાં પણ ખાસ બાઝ આપણી મરજૈયતનું આ છે કે આ 4 ચોપડી વાંચવી બહુ જરૂરી છે. એના વગર મરજૈયત ના થાય. એના પછી બિહારુલ અનવાર છે, વસાઈલુલ શિયા છે, ઘણી ચોપડી છે અને પછી ઉજાજી હદીસોની કિતાબો છે આપણા પાસે. એક મરચાની મરચા બનવા માટે કેટલા વર્ષની ચીજ ખપે આ ચોપડી? સાથે પણ એના ઉપર છે જેમ કે આપણા અલ્લામા હિલ્લી છે એ 9 વર્ષમાં મુસ્તહિદ થઈ ગયા હતા કારણ કે એનું ઇલમ બહુ જ એકદમ ઇન્ટેલિજન્ટ બહુ જ હોશિયાર હતા. ડિપેન્ડ કે એક મુસ્તહિદ કેટલી જલ્દી આ બધી ચોપડી ખતમ કરી અને બીજા જેટલા ઉલૂમ છે એના અંદર ક્યારે જલ્દી ઇલ્મે રિજાલ છે બધા રાવીઓની જાણકારી જાણવી આયતોની બધી તફસીરો વાંચવી ક્યાં ક્યાં ઇખ્તિલાફાત છે એ બધી પછી જઈને ઈ મુજતહિદની ડિગ્રી તો મુશ્કેલથી મળે છે. દરસે ખારિજમાં બેસવું જોઈએ જે મુજતહિદ છે એના સાથે તમે દેબા કરો પછી તમને કે હા હવે તમે મુજતહિદ થઈ ગયા મરજે થઈ ગયા ફતવા આયતુલ્લાહ કુઈ છે, આયતુલ્લાહ ખામનાઈ છે, આયતુલ્લાહ ખુમૈની છે, દરસે ખારિજ દેતા હતા એમાં બધા બેસતા હતા. બાકી ઉસ્તાદ બધા એના પાસે બેસતા હતા આયતુલ્લાહ કુઈ પાસે. મિસાલના તौर પર આયતુલ્લાહ કુઈ જ્યારે દરસે ખારિજ આપવા આવે તો ઈ કહેતા હતા કે મને કોઈ રોકે ના, મને કોઈ ટોકે ના. ઈ એક મસલો ઉપાડે પછી એની બધી દલીલ પેશ કરી. હું ના તમને કીધી 500 હદીસ 600 હદીસ ઈ બધી બયાન કરે. પછી સામે બેસવા વાળા પણ ભણેલા હોય પછી કહે છે ના આગા ઓલી હદીસ મીલ ખબર ના મીલ 200 એ કેલ્કમાં આ લખેલું છે 1 મીલ 400 એ કેલ્કમાં આ લખેલું છે. એટલી બધી રિસર્ચ લોકોની હોય કે આપણે ખોવાઈ જઈએ. આપણે બે હદીસ યાદ ના રહે મીલ એ કેલ્ક ક્યાંથી યાદ રહે. એ લોકોને બધું યાદ હોય. મુજતહિદીનનો વાકઈ મકામ છે. એ લોકોની મહેનત બહુ અઝીમ મહેનત છે એના અંદર. આપણા મુજતહિદીન જ્યારે ભણતા હતા બિચારા ગરીબ હોય એ લોકો બિચારા ગરીબ હોય એ લોકો પાસે ખાવાનો પૈસો ના હોય બત્તી દીવો બારવાનો પૈસો ના હોય તો એ લોકો જે ટોયલેટ પબ્લિક હોય ને વાં જઈને બેસે. એ જમાનાને જરા બધું તો નહોતું પૂરો. દીવો બારવાના પૈસા ના હોય ટોયલેટ પબ્લિકમાં જઈ વાં જે બત્તી બળતી હોય ને એના નીચે બેસીને લખતા હતા. એના નીચે બેસીને વાંચતા હતા. ઘણા મુસ્તહિદ શું નિંદર ના આવે હાથમાં છેકો જરાક પાડે નિમક વાળું પાણી રાખે. પછી જો નિંદર આવે તો નિમક વાળા પાણીમાં હાથ રાખી દે તો બરે તો નિંદર ઉડી જાય. બહુ બરે તો ભાઈ ઠંડા પાણીમાં હાથ રાખે તો. પણ મહેનત કર્યા છે. આપણા સુધી આ બધી હદીસો એમને એમ નથી આવી. એના પછવાડે આપણા મુજતહિદીનની ઉજાગરા છે મહેનતો છે એના પછવાડે. આજે આપણને શેખ ગૂગલ ઉપર બધું મળી જાય પણ એ જમાનામાં શેખ ગૂગલ નહોતા તો ઓલામાં મહેનત કરતા હતા. Je voudrais rebondir sur la question du multilafisme. Vous avez donné une réflexion par rapport à l'architecte qui doit prendre un seul architecte et pas plusieurs, sinon ça ne tient pas la route. Pour moi, c'est juste une réflexion. Moi, ma réflexion, ce serait de dire que si je me spécialise dans un domaine, ce serait meilleur que si je me spécialise dans plusieurs domaines. C'est bon. Et justement, dans le verset qui a été mis tout à l'heure, on parle de se référer à des personnes. On ne dit pas de se référer à une personne. Donc moi je voudrais savoir, est-ce qu'il y a finalement quelque chose qui nous permet de trancher, qui nous permet de dire qu'on est obligé, par exemple par rapport au Coran, si dans le Coran c'est écrit, on est obligé de suivre qu'un seul savant. Ça revient au fait que એક point évoqué કર્યો કે અગર સિસ્ટમની અમુક મસાઇલમાં કહે છે કે
એહતિયાતી વાજિબના રૂએ આમ કરવાનું છે. આપણે તકલીફ જ્યારે કરીએ ત્યારે તકલીફ એક જ મરજાની થાય, પણ અમુક એવા મસલા હોય છે જ્યાં એહતિયાત લખેલું છે આગળ સિસ્તાની nous permet કે આ મસાઇલમાં બીજા મુસ્તહિદ તરફ તમે રજૂ કરી શકો છો. Donc ça revient au verset qui nous avait dit que જેમાં ખુદા કહે છે કે તમે અહેલુલ ઝિક્રને પૂછો, એટલે ça devient au pluriel. તો c'est dans ce contexte là. પરંતુ તકલીફ એક જ નીકળ, પણ à un moment donné આગળ સિસ્તાની પોતે possible છે કે એને એમ થતું છે કે એના રિસર્ચ પ્રમાણે આમ છે, પણ lui-même peut-être pense que hજી અમુક એવા માણસો suivant la situation géographique, suivant l'âge, suivant la situation quelle que ce soit, possible છે એને આ મસાઇલમાં સરખાઈ ના આવે. તો s'il y a une étude en parallèle, une recherche en parallèle, તો આગળ સિસ્તાની એમ લખી નાખે કે એહતિયાતી વાજિબ અથવા એહતિયાતી મુસ્તહબ છે, તમે બીજા પાસે રેફેરે થઈ શકો છો. Justement, en fait, on n'a pas de. En fait, on n'a pas. Il n'y a rien qui nous interdit finalement. Parce que, c'est Ayatollah Sistani lui-même qui nous interdit finalement d'aller voir un autre Ayatollah pour un autre domaine. Oui. C'est simplement, on doit se baser sur ces fatwas pour pouvoir faire au nom. Enfin, suivre au nom d'autres Ayatollah. Il y a un paradoxe. Si on veut pas કે હું એક જ તકલીફ કરું તો એહતિયાત કર, બધાયના ફતવા લે, પછી બધાયમાંથી જવાબ ગોત. या तो એ થાય, યા તો એકની તકલીફ કરે. ચોઈસ અલ્લાહ એમ નથી કીધું કે તકલીફ જ કરો, તમે પોતે બધાયની એહતિયાત કરો. જેટલા બધા છે બધાયના ફતવા તમે જો, પછી એમાંથી એક જવાબ ગોતીને પછી એના ઉપર અમલ કરો. યા તો એ કરો, જો તમને એમ હોય કે ના મને તકલીફમાં બહુ સરખાઈ નથી આવતી, મને ખબર છે કે હું લીબ્ર રહું, તો એમ કરી શકો છો, કંઈ જરૂરી નથી. પણ જો તમે પછી એ નથી કરી શકતા પછી તકલીફ કરો, તો પોતે ઇલમ હાસિલ કરો. ત્રણમાંથી એક ચીજ લેવાની છે, પણ તકલીફ એકની જ થશે, તકલીફ એકથી વધારાની નથી કરી શકતા. પણ અહીંયા જેમ કે આયતમાં છે કે તમને અગર નથી આવડતું તો જેને આવડે છે એને પૂછો, એ બધી ડોમેનમાં છે, દુનિયાના ડોમેનમાં છે ને દીનમાં એ છે. તો તમને મિક્સિંગ નથી આવડતું, તમે ડાક્ટર પાસે જાઓ, ઘર બનાવો છો તો આર્કિટેક્ટ પાસે જાઓ, બીજું કાંઈ કામ કરાવો છો તો પ્લોમ્બિયર યા એક્ઝામ, જો જે પણ પ્રોફેશન એના અંદર યુઝ થાય ને દીનમાં યુઝ થાય. તને શેખને પૂછવો જ પછી નિરાતે શેખ સાથે દેવા કર. Par rapport à la question qui a été évoquée tout à l'heure, je vais vous raconter une expérience personnelle sur laquelle Cheikh Moïse s'est beaucoup impliqué. Quand mon fils a voulu épouser une fille chrétienne, la question s'était posée par rapport à la position de l'ayatollah Sistani. La réponse était claire. Un garçon chia ne peut pas faire nikah avec une fille équitable. Par contre, l'ayatollah a ajouté, si d'autres moldas vous permettent de faire un tel acte, vous pouvez suivre l'autre modèle. Donc je pense que ça donne une réponse par rapport à la question qui était posée. Le hasard a voulu que j'ai été impliqué là-dedans, donc quelque part la communauté est au courant de la façon dont ça s'est passé chez nous. કારણ કે આપણે કીધા ને કે મુજતહિદ કોઈ દિવસ એમ નથી કહેતા કે મારો હુકમ આ છે યા અલ્લાહનો હુકમ આ છે. એ સૌથી પ્રોશ રેઝલ્ટ લઈ આવવાની કોશિશ કરે છે, પણ એને ખબર છે કે એ માસૂમ નથી, એટલે પછી એ રજા આપે કે ના તમે બીજાને પૂછી શકો છો. બની શકે છે તમારા માટે એમાં ખેર હોય, તો એ આપણા મુજતહિદ હંમેશા શુભ રહ્યા છે. એ લોકો કોઈ દિવસ દીકતા તો નથી કે ના જો મારી વાત ના માની તો તમે જન્મમાં જશો, એવું કોઈ દિવસ નથી. આપણા મુજતહિદ કોઈ દિવસ એમ નથી કરતા. એક વસ્તુ સવાલ નથી, એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે બધાના ધ્યાનમાં હંમેશા રહેવું જોઈએ. આઝાદભાઈ લોકો અહીંયાના સરકારના માણસો પાસે ગયા હતા, લોકોને કહેવામાં આવ્યું કે જો શિયા અહીંયા ફ્રાન્સના મુસલમાન બધા શિયા હોત તો અમને વ્યાજી બંધ થઈ જત. હવે આનું રેઝોન છે, કારણ કે શિયા ધર્મ સ્ટ્રક્ચરે છે, એમાં એક લીડર છે, એને સ્વીવ કરે છે, એ કાયદા કાઢે છે, અને આપણે અટાણે
કોઈ પણ હુકમ આપણો મરજા કરશે એ આપણે કબૂલ કરશું, બરાબર? donc એ સ્ટ્રક્ચર બીજા મુસલમાનોમાં નથી, malheureusement. અને આપણું શિયા ધર્મ અટાણે સૌથી વધારે ડેવલપે થાય છે દુનિયામાં. ઈ શિયા ધર્મ ઈ છે કે જેમાં વધારે ને વધારે આધ્યાત્મિક કરે છે, અને આ ધર્મ બે પીઢી ઉપર ઓપોઝિટ થાય છે. એક છે અઝાદારી હુસૈન અને એક છે મરજાઈ. ઈ આપણે બધાને ખબર હોવી જોઈએ, કારણ કે આમાં દુશ્મન જ્યારે આપણે પછાડવા માંગશે ત્યારે સડો કા મરજાઈમાં નાખશે તો એક પગ પડી જાય, કા અઝાદારી હુસૈનમાં કરશે. મરજાઈ થકી આપણે સ્વીકારે છે, અને અઝાદારી હુસૈન એક એવી અઝાદારી છે, કોઈ પણ આપણા ઇમામ ની ઝિયારત કરવા જવા માટે જો આપણા ઉપર કઈ જોખમ હોય તો હુકમ નથી ના જવું ઝિયારત કરવું, પણ ઇમામ હુસૈનની ઝિયારત કરવા માટે જો જાનનો જોખમ હોય તો પણ તમે જાવ ઝિયારત કરો. આ ઈ અઝાદારીનું ફોક્સ આપણે બધાને ખબર હોવી જોઈએ કે આ બે પીઢીના રેસ્પોન્સિબલ આપણે છે. આપણે આને મજબૂત રાખશું તો શિયા ધર્મ બાકી રહેશે અને આગળ વધશે. સેમિનાર તમને દેવાની હતી. Effectivement, juste pour conclure à Vadne, આ સુજે જે આપણે તકલીફ લીધા, મરજાઈયત અને અઝાદારીની વાત થઈ. હરીફભાઈ તો કીધા કે જ્યારે દુશ્મન પછાડશે, પછાડવાનું ચાલુ કરી નાખ્યું છે. સમજો છો, આજે તમને ખબર છે અઝાદારી ઉપર એટલી બધી વાતો છે, અને હું તમને સાચે ને કહું છું, આ લાખુરની જમાતમાં આ નાના નાના છોકરાઓ છે ને, જે હજી અમુક ભેરસોમાં છે, હજી અમુક તેદીન પીએ છે, એ લોકોને તમે અઝાદારીની ખબર દો, નકર એક દિવસ એવું આવશે આ બાયણા બંધ કરીને બધા હાઈલા જશે. કારણ કે આજે એવી એવી વાતો બધી થઈ રહી છે, અને આ મરજાઈત ઉપર પણ એટલા બધા આતાક થઈ રહ્યા છે કે શું જરૂર છે મરજાઈત. આજે માણસો એવી રીતના લવાજુ સર્વો કરે છે કે કાંઈ જરૂર નથી, ને આમને મોટા મોટા ભણેલા એન્જિનિયર આવે છે, આવીને કહે છે કે અમે હવે કાલથી તકલીફ નહીં કરે. હા, શું કામ? તો કે અમને આજ દિવસ સુધી તમે અંધારામાં રાખ્યા, અને આજે અમારે એક નવા શેખ આવ્યા, એટલું બધું અમને સમજાવ્યા, અમારું મગજ સરખું ખોલ્યા, અમે કાલથી તકલીફ નહીં કરે. હા, દેખો, est-ce que તમે કોન્શિયસ છો કે તમે કોઈની વાત ઉપર જે અમલ કરીને તકલીફ મૂકી દેશો, છે déjà le તકલીફ. C'est ça le તકલીફ. તમે કોઈની વાત ઉપર અમલ કર્યા, પૂર્ણ pas faire le તકલીફ, c'est ça déjà une તકલીફ ça. donc માણસો ઘણી ફેરે વિચાર બહુ કરે છે, આપણે કહે છે ગુજરાતીમાં હોશિયાર ભીત ભૂલે. તો એવું ના થાય કે આપણે એટલા હોશિયાર થઈ જાય કે પછી આપણે ખુદાને કહીએ કે તું કોણ. એટલે ખુદાએ જે એક આખું સિસ્ટમ બનાવ્યું છે, આરીફભાઈ કીધા, આંટી કીધી, હવે આ સિસ્ટમ ઉપર આપણે ચાલવાનું છે. c'est vrai, on se pose des questions, આપણે પૂછે, આપણા મરજાઈ લેલા. c'est vrai કે ઘણી ફેરે આપણા સિસ્ટમમાં બ્લોકાજ હોય છે, તમે ક્વેશ્ચન મોકલાવો તો ઘણી ફેર retardમાં જવાબ આવે છે. mais il y a toujours des systèmes, આગળના બ્યુરો સાથે આપણો કોન્ટેક્ટ હોય છે, ખાસ કરીને નજફમાં આપણે ત્યાં હૌઝા છે, આપણે શેખ નૌશાદ છે, il y a quelque part du bureau de Aga, તો આપણે પૂછી શકીએ કાંઈ પણ હોય. અને il est là pour ça. હમણાં અમુક જે હવા ચાલી રહી છે, પ્રોબ્લેમ ચાલી રહ્યા છે, માણસો કહે છે આપણે આગાને પૂછે, કોમ્યુનિટીમાં ફાડા પડી રહ્યા છે, vous savez bien de quoi je parle, કોમ્યુનિટીમાં ફાડા પડી રહ્યા છે, આમ તેમ, તો કે આપણે આગા સિસ્તાનીનો જરાક મત તો પૂછે, ફતો ના મત પૂછે. તો હોશિયાર માણસો બધા એમ કહે છે કે હવે શું પૂછવાની જરૂર છે, તો પછી આગાને શું બસ ખુમસાનો ઇજાજો જ આપણે પૂછશું. il est là pour ça. il est là en tant que guide suprême. હવે ઇમામે ઝમાના નથી તો આપણે કેના પાસે રેફેરે થાય, આપણે એના પાસે પૂછે. એટલે il faut pas hésiter. તમને vraiment કંઈ ક્વેશ્ચન હોય, કંઈ ઓલું હોય, દૂસરે કંઈ જિંદગીમાં કંઈ પ્રોબ્લેમ આવે, આપણે કંઈ સોલ્યુશન ના દેખાય, તો pourquoi ne pas y aller? pourquoi ne pas poser des questions? આટલા બધા ઝિયારતમાં જાય છે, ઝવારો જાય છે, ક્વેશ્ચન મોકલાવી દો, ફોન કરી નાખો. તો એટલે આપણું રિલેશન આપણા મરજા સાથે મજબૂત કરવાની જરૂર છે.
એટલે ફેમિલિયરાઇઝ કરવાની જરૂર છે. આપ એમ ના હોવું જોઈએ કે એક્સેસિબલ નથી ને આગળ સિસ્ટરને ક્યાં બધું પૂછવા છે ને એલા પૂછા પેલા વકીલ પાસે જશે એના વકીલ જો જવાબ દઈ શકે તો c'est bon ના દઈ શકે તો આગળ સુધી જશે question pour vous dire que il est là pour nous pour nous guider. તો ઇન્શાઅલ્લાહ તાઆલા તો આપણે બધે જે છે આમાં કોન્વાઇન્ક્યુ છે અને જ્યાં સુધી આપણે આ મરજાઈતી બાકી રાખશું ઇન્શાઅલ્લાહ આપણે પણ બાકી રહીશું નકર તો પછી આ દુનિયા આપણને કચરી નાખશે. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.